शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण इसकी गोद में खिलता है। આવા જ શિક્ષકોની આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે શિક્ષકની નોકરી બધાને સરસ ગમે છે, મારે તો શિક્ષક બનવું છે। નાના છોકરાઓ પણ જ્યારે રમતા હોય ને ત્યારે શિક્ષક ટીચર રમે છે, એટલે આ કોર્સ બહુ સારો છે, એટલે કે આ અભ્યાસ શિક્ષક બનવું એ સરળ આપણને લાગે છે મિત્રો। તો આજે શિક્ષક બનવા માટે શું લાયકાત હોવી જોઈએ અને શિક્ષક બનવા માટે શું આપણે કરવું જોઈએ એના વિશેની ચર્ચા કરવાની છે। જો આ મિત્રો તમને એવું હોય કે શિક્ષકની નોકરી ખૂબ જ સારી છે, ટેબલ ઉપર બેસવા મળે, ખુરશી ઉપર બેસવા મળે, સારો પગાર મળે, જો આ ધ્યેયથી તમે શિક્ષક બનતા હોય તો શિક્ષક ન બનતા। જો તમારે કાંઈ પરિવર્તન લાવવું છે, સારું કાર્ય કરવું છે, ભવિષ્યને ઉજ્જવળ કરવું છે, તો જ તમે આ ફિલ્ડને મિત્રો પસંદ કરજો, બરોબર। કોણ જોવે છે કોણ નથી જોતું એ મતલબ નથી, પણ તમારામાં તાકાત હોવી જોઈએ કે ભાઈ મારે શિક્ષક બની અને મારે સમાજ સુધારણનું કે બાળકોનું પરિવર્તનનું કામ કરવું છે, તો આ ફિલ્ડમાં અવશ્ય આવજો। તમને રજા મળે છે કે વળતર મળે છે એ બધી વાત ભૂલી અને માત્ર દેશની સેવા માટે આ ક્ષેત્રમાં જોડાવવું જોઈએ। તો આપણે શિક્ષક બનવા માટે શું કરવું જોઈએ એના વિશેની આપણે થોડીક આપણે ચર્ચા કરશું। જો તમે શિક્ષક બનવા માંગો છો તો તમે અલગ અલગ ક્ષેત્રની અંદર ખાનગી શાળા છે, સરકારી શાળા છે, ગ્રાન્ટેડ એટલે કે અર્ધ સરકારી તો સરકારની છે, અન્ય શાળાઓમાં આશ્રમ શાળાઓ છે, લઘુમતી શાળાઓ છે, ઉત્તર બુનિયાદી શાળાઓ છે, આ બધી શાળાઓનો સમાવેશ થાય છે, એ પણ એક સરકારના જ ભાગ છે, બરોબર। આવી શાળાની અંદર તમે અભ્યાસ કરાવી શકો છો, તમે નોકરી મેળવી શકો છો અને તમારું કાર્ય કરી શકો છો, એટલે કે આટલી શાળાની અંદર તમને જોબ મળવાની સંભાવનાઓ પણ રહેલી છે। ત્યારબાદ આગળ આપણે જો વિદ્યાર્થીઓ તમે નવા છો તો અમારી ચેનલમાં ઝડપથી જોડાઈ જાઓ। હવે આપણે વાત કરશું કે પ્રાથમિક શિક્ષક એટલે કે ધોરણ 1 થી 5, જો દરેક ધોરણની અંદર અલગ અલગ એના કોર્સો છે, અલગ અલગ પરીક્ષાઓ છે, અલગ અલગ લાયકાતો છે, એવું જરૂરી નથી કે જે શિક્ષક જે છે એ બધા સરખા જ હોય, બરોબર। બધા જ શિક્ષકોનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણે, તો દાખલા તરીકે ધોરણ 1 થી 5માં એટલે કે પ્રાથમિક શિક્ષક તરીકે તમને જો અભ્યાસ હોય, નાના બાળકોને તમારે ભણાવવા છે, બરોબર છે, એવો તમારો શોખ વધારે છે, તો તમે 1 થી 5ની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બની શકો છો। તો એના માટે લાયકાત શું છે કે દાખલા તરીકે તમે ધોરણ 12 પાસ કર્યું હોય, ધોરણ 12 પછી તમારે સીધું જ DLED જે પીટીસી પહેલા થતું હતું એની જગ્યાએ હવે આ થાય છે, બરોબર છે। એ કોર્સ તમારે કરવાનો છે, આ 2 વર્ષનો છે, બરોબર। એટલે આ તમે શૈક્ષણિક લાયકાત મેળવી લો એટલે 1 થી 5 ધોરણની અંદર તમે શિક્ષક બનવાની શૈક્ષણિક લાયકાત મેળવી લીધી છે। હવે વિદ્યાર્થી મિત્રો દરેક કોઈ પણ ક્ષેત્ર છે, દરેક ક્ષેત્રની અંદર જવા માટે હવે પરીક્ષાઓ મહત્વની બની ગઈ છે, કોઈ પણ જાય છે તો આપણે શિક્ષક સરકારી કે ગવર્મેન્ટની અંદર તમારે શિક્ષક તરીકે જવાની ઈચ્છા હોય તો એની જે પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ પાસ કરો તો તમે એમાં જાઓ છો। તેના માટે તમારે કઈ પરીક્ષા આપવાની છે? ટેટ 1, બરોબર। આ પરીક્ષા તમે પાસ કરો એટલે તમે 1 થી 5 ધોરણની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકેની તમે ફરજ નિભાવી શકો છો। તો આ કોર્સમાં જેને અભ્યાસ કરવામાં રુચિ હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ જઈ શકે છે અને 1 થી 5 ધોરણના શિક્ષકો બની શકે છે। ત્યારબાદ આપણે વાત કરશું 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક, બરોબર। તો એની શૈક્ષણિક લાયકાત શું છે તો કે એની શૈક્ષણિક લાયકાતની અંદર તમારે પહેલા તો શું કરવાનું છે? ગ્રેજ્યુએશન તમારે કરવાનું છે અને પ્લસ બીએડ કરવાનું છે, બરોબર। એની શૈક્ષણિક લાયકાત તમારી પ્રમાણે મેળવવાની છે, જેમાં 4 વર્ષનું ગ્રેજ્યુએશન છે અને 2 વર્ષનું બીએડ છે, એટલે આ તમે પાસ કમ્પ્લીટ કરી નાખો એટલે તમારી શૈક્ષણિક લાયકાત થઈ ગઈ। જો તમારે ગવર્મેન્ટની અંદર તમારે એમાં પણ જવું હોય તો એની માટે પણ પરીક્ષા છે ટેટ 2, બરોબર। ઓલી હતી ટેટ 1 અને આ પરીક્ષા ટેટ 2, જે પરીક્ષાની અંદર તમારા જે સબ્જેક્ટ છે એની સાથે સંકળાયેલા પેપરો એની અંદર પૂછાતા હોય તેવું જોવા મળે છે। તો આ હતી પ્રાથમિક શિક્ષક જેની અંદર 1 થી 8 સુધીના વાત સમાવેશ થાય છે, તો એની વાત કરી। ત્યારબાદ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ધોરણ
9 અને 10 એટલે કે માધ્યમિક વિભાગ, જેની અંદર તમારે શિક્ષક તરીકેની નોકરી એટલે કે એવા તમારે એ વિષયમાં 9 થી 10 ની અંદર અભ્યાસ કરાવવું છે, તો એની અંદર તમારે શૈક્ષણિક લાયકાત શું છે? તો કે પહેલું છે ગ્રેજ્યુએશન, જેની અંદર બીએસસી કહી શકાય, આપણે બીકોમ કહી શકાય અને બીએ, જેને આપણે ગ્રેજ્યુએશન તરીકે ઓળખવી છે, બરોબર? તો એ તમારે ગ્રેજ્યુએશનમાં તમારે કોઈ એક વિષય સાથે આગળ વધવાનું હોય છે, બરોબર છે? તમે જે આગળ વધો છો એ કોઈ ચોક્કસ વિષય સાથે તમારે આગળ વધવાનું હોય છે, અને એ તમે આગળ જતા એ વિષયની અંદર તમે અભ્યાસ કરાવી શકો છો. તો બીએસસી હોય, એમકોમ હોય કે બી હોય, કે ભાઈ આની અંદર મોટે ભાગે કયું આવે? ગણિત વિજ્ઞાન, એ તમે સમજી લો. આની અંદર તમે જ્યારે તમે જાઓ કોમર્સની અંદર તમે જાઓ છો તો સ્ટેટ એકાઉન્ટ તમારે મોટા ભાગના વિષયો છે, અને આની અંદર ઘણા બધા વિષયો બીએની અંદર છે, અંગ્રેજી છે, સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, એની અંદર ઘણા બધા વિષયો છે. બાકીના જે વ્યક્તિગત વિષયો છે એ મોટે ભાગે બીએની અંદર, એટલે કે આ સાયન્સ વાળા માટે, આ કોમર્સ વાળા માટે અને આ આર્ટ્સ વાળા માટે અભ્યાસ છે. એ તમે કોઈક વિષય સાથે તમે આગળ વધો છો, પછી તમારે શું કરવાનું છે? બીએડ. તો બીએડ તમે જે વિષય સાથે આગળ વધો છો એ વિષય સાથે જ બીએડ કરો. ઘણા બધા વિષયોમાં ચેન્જ આવતું હોય છે કે ભાઈ ગ્રેજ્યુએશનમાં વિષય જુદો હોય અને પાછો બીએડમાં વિષય જુદો હોય, તો એવું વિદ્યાર્થી બહુ ઓછું કરવાનું, બરોબર? બને ત્યાં સુધી હંમેશા બીએડ આપણે અગાઉથી વિષય પસંદ કરી લો જે તમારો આગળ જતા તમને એ જ વિષયમાં તમને સારો લાભ મળી શકે. તો એ 2 વર્ષનો તમે બીએડનો કોર્સ કરી શકો એટલે તમારી શૈક્ષણિક લાયકાત મળી ગઈ. આમાંથી કોઈ એક વિષય સાથે, કોઈ તમે આર્ટ્સ કરતા હોય, સાયન્સ કરતા હોય કે કોમર્સ કરતા હોય, બરોબર? દરેક વિદ્યાર્થીઓ 9 થી 10 ની અંદર પોતાના વિષયનો અભ્યાસ કરાવી શકે છે. દાખલા તરીકે તમારો વિષય અંગ્રેજી છે તો અંગ્રેજી, તો બીએ સાથે તમે અંગ્રેજી પાસ કરેલું હોય તો 9-10 ની અંદર તમે અંગ્રેજી અભ્યાસ કરાવી શકો છો, બરોબર? તો આ એની લાયકાત છે. પરીક્ષાની આપણે જો વાત કરવા જઈએ તો પરીક્ષા જે છે ટાટ 1, જો મોટા ભાગની પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો દ્વિસ્તરીય પદ્ધતિ થઈ ગઈ છે, બરોબર? જીપીએસની જેમ, બરોબર, ઇન્ટરવ્યુ નથી આવતું, બાકી જે પદ્ધતિ છે એ પ્રમાણે જ આપણી પરીક્ષાઓ હવે થઈ ગઈ છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો લખાણની ટેવ રાખવી પડશે. સારું લખી શકવાની તમારામાં જો આવડત છે તો તમે આ પરીક્ષામાં સારા એવા માર્ક લાવી શકશો. એટલે અત્યારથી લખવાની આળસ ન કરતા લખવાની ટેવ પાડજો, જેથી કરી તમને આગળ કામમાં આવે. તો ટાટ પાસ કરો અને એના મેરિટમાં આવો તો તમે સરકારની ક્ષેત્રની જે શાળાઓ છે એ શાળાની અંદર તમે નોકરી કરી શકો છો. અને કદાચ તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર અભ્યાસ કરાવવા માંગતા હોય અને તમે એ લાયકાતમાં આગળ વધવા માંગતા હોય તો પણ વધી શકો છો. એમાં પણ સારા એવા પ્રમાણમાં કમાણી છે તેમ આપણે કહી શકાય છે. ત્યારબાદ આગળ આપણે પછી આવે છે આપણે ઉચ્ચતર માધ્યમિક, એટલે કે ધોરણ 11 થી 12, એટલે કે 11 અને 12, જેની અંદર પણ આપણે અગાઉ કીધું એમ કે ભાઈ ગ્રેજ્યુએશન જે છે એ તમારે કરવું પડશે, કે ભાઈ જેના માટે બીએસસી સાથે તમે કે પછી બીએ અથવા તો બીકોમ આ તમે કરેલું છે, એની સાથે કોઈ વિષય સાથે તમે આગળ વધો પછી તમારે શું કરવાનું છે? બીએ અથવા તો માસ્ટર, બરોબર? માસ્ટરની અંદર આમાં એમએસસી, ત્યારબાદ અહીંયા આવશે એમએ અને અહીંયા આવશે એમકોમ. આ તમારી માસ્ટર ડિગ્રીઓ થઈ ગઈ, બરોબર? આ તમારી બધી માસ્ટર ડિગ્રીઓ છે તેમ આપણે કહી શકાય. તો આમ જોવા જવી તો તમારે 11-12માં શિક્ષક તરીકે જવું છે તો તમારે બીએ પછી સીધું માસ્ટર ડિગ્રી થતી હોય એવું પણ જોવા મળે છે, અને પછી લોકો બીએડ કરે છે. ઘણા બધા યુનિવર્સિટીની અંદર બીએડ પહેલા નથી કરવા દેતા, ફરજિયાત પહેલા માસ્ટર માગે છે અને પછી જ તમે બીએડ કરશો. ઘણી બધી યુનિવર્સિટી કરવા દે છે, બરોબર? એ યુનિવર્સિટી પોતપોતાના રૂલ્સ પ્રમાણે ચાલતી હોય છે. એટલે ટૂંકમાં કે તમારે 11-12માં ઉચ્ચ માધ્યમિકમાં તમારે અભ્યાસ કરાવવો છે, શૈક્ષણિક લાયકાત, તો આ 3 વસ્તુ જોશે: ગ્રેજ્યુએશન, બીએડ અને માસ્ટર. એના સિવાય વધારાની ડિગ્રી હશે તો તમારા માટે ફાયદાકારક છે, પણ આ 3 પ્રાથમિક છે. આ 3માંથી એક પણ નહીં હોય અથવા તો એક ઓછી હશે તો ચાલશે
નહીં, બરોબર કે ભાઈ તમે ખાલી બીએડ કરેલું હશે તો તમે 11-12 જઈ શકશો નહીં. 11-12 જવા માટે માસ્ટર કેવું છે, ફરજિયાત છે. એટલે માસ્ટર એટલે કે તમે એમએ કરી શકો, એમએસસી કરી શકો છો, તો એમકોમ, એ પણ કોઈ એક વિષય સાથે તમે આગળ વધશો અને તમે જે વિષય સાથે આગળ વધો છો એની અંદર તમારા એ જે તે શિક્ષક તમને ભણાવે છે, કોઈ ગુજરાતી તમને ભણાવે છે, કોઈ અંગ્રેજી ભણાવે છે, કોઈ ગણિત ભણાવે છે, કોઈ વિજ્ઞાન ભણાવે છે, તો એ બધા છે ને શૈક્ષણિક લાયકાતની અંદર પોતાનો વિષય લઈને આવ્યા છે. અહીંયા સ્કૂલમાં પછી એમ નથી કહેતા ચિઠ્ઠી ઉડાડીને આલો તમારા વિષય લો, બરોબર, ચોક્કસ વિષય સાથે આવે છે અને એ વિષયનો અભ્યાસ કરેલો છે અને એ જ વિષયમાં એમને નોકરી પ્રાપ્ત થતી હોય છે. એટલે આ રીતે તમે પણ ચોક્કસ વિષયને પસંદ કરી અને સારા એવા શિક્ષક તરીકે બનવાની ઈચ્છા તમે ધરાવતા હોય તો તમે શિક્ષક બની શકો છો, બરોબર. તો એની જો આપણે પરીક્ષાની વાત કરવા જઈએ તો એમાં આવશે ટાટ 2, બરોબર. એ ગઈ પરીક્ષા પછી પદ્ધતિ બદલાણી છે એમ કહી શકાય, બરોબર. એટલે ટાટ 2 જે છે એ ટાટ 2 જે છે એ તમે જેમ ટાટ 1 હતી એ રીતે ટાટ 2, ટાટ 1 જે છે 9 થી 10 ના વિદ્યાર્થીઓ એટલે કે 9 થી 10 ની અંદર શિક્ષક બનવા માટે લાયકાત ધરાવે છે. અને ઘણી બધી પરીક્ષાઓ એવી છે કે આ તો ઘણા બધા વિષયો એવા છે કે જેમાં ત્રણેયમાં લાગે, બરાબર. દાખલા તરીકે હું મારું ઉદાહરણ આપું કે દાખલા તરીકે અર્થશાસ્ત્ર મારો વિષય છે, બરાબર, જેની અંદર મારો અભ્યાસ 11-12 ના વિદ્યાર્થીઓમાં થાય છે. હવે મારે 9-10 ની અંદર અભ્યાસ કરાવવો હોય તો મારી પાસે ઓપ્શન છે સામાજિક વિજ્ઞાનનો, બરોબર. તો મને એમાં પણ મારી ડિગ્રી માન્ય ગણાય છે. ત્યારબાદ 6 થી 8 માં મારે જવું હોય, બરોબર, તો એમાં પણ સામાજિક વિજ્ઞાન તો છે જ. એટલે હું આમાંથી કોઈ પણ પરીક્ષા પાસ કરું તો હું એ ક્ષેત્રની અંદર ક્યાંક જઈ શકું. એ જ રીતે તમે જે વિષય પસંદ કરો છો એ વિષય, અમુક વિષય એવા છે કે તમારા 6 થી લઈને 12 સુધી તમામ ક્ષેત્રમાં લાગુ પડે છે. અમુક વિષયો એવા છે એ માત્ર 11-12 ને લાગુ પડે છે. અમુક વિષયો એવો છે માત્ર 9 અને 10 ને લાગુ પડે છે અને અમુક વિષયો 6 થી 8 ને લાગુ પડે છે. અને જ્યારે 1 થી 5 ની અંદર તો સ્પેશિયલ સીમાંથી કોઈ વ્યક્તિ જઈ શકવાના નથી, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે પણ તમે ગ્રેજ્યુએશન કરતા હોય ત્યારે તમે એવા વિષયની પસંદગી કરો, બીએડ કરતા હોય ત્યારે એવા વિષયની પસંદગી કરો જેથી કરીને ભવિષ્યમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. એટલે થોડુંક માર્કેટમાં દાખલા તરીકે ઘણીવાર શું થતું હતું, ગુજરાતીના શિક્ષકો જાજા નોકરી મેળવવા માટે જાય તો હવે નથી, પણ હવે એવું નથી. હવે અત્યારે ગુજરાતીના શિક્ષકોની ઘટ છે. તો બજારની સ્થિતિ એટલે કે પરિસ્થિતિને જોવો અને એના આધારે વિષયની પસંદગી કરો. માત્ર ને માત્ર બધા વિદ્યાર્થીઓ આ વિષયમાં પસંદ થાય છે, આપણે જવું છે, આમાં નથી જવું, એવું નહીં કરવાનું. કારણ કે તમે 5 વર્ષ પછી તમે પરીક્ષા આપો ત્યારે કયા વિષયની માંગ હશે એનું તમને અનુમાન હોવું જોઈએ. એના આધારે તમે વિષય પસંદ કરો તો તમને સારો એવો લાભ થઈ શકે છે. અને ત્યારબાદ છે છેલ્લે વિશિષ્ટ શિક્ષકની ભરતી, બરોબર છે. વિશિષ્ટ શિક્ષક એટલે કે એમાં કઈ અલગ લાયકાત નથી, બરોબર, એ અલગ લાયકાતો નથી. તમે જે શૈક્ષણિક લાયકાત આગળ જે જોઈ ને બધી આમાં લાગે છે. બીએડ છે, માસ્ટર ડિગ્રી છે. આની અંદર જે પરીક્ષા જે છે એ સ્પેશિયલ થઈ જાય છે, બરોબર. આની અંદર પરીક્ષા કેવી થઈ જાય છે, સ્પેશિયલ થઈ જાય છે. સ્પેશિયલ ટેટ, સ્પેશિયલ ટાટ, જેમાં તમારે જવું હોય એમાં 9-10 માં જવું હોય તો એ પ્રમાણે, 11-12 માં જવું હોય તો એ પ્રમાણે એની પરીક્ષા બદલાઈ જાય છે. બાકી લાયકાતો બધી એના એ જોવા મળે છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે તમારે જો શિક્ષક તરીકે આગળ વધવું છે, બરોબર છે, તો આપણી પાસે બીજા રસ્તાઓ પણ જોવા મળે છે. એન્ટ્રી કોર્સ છે. તો આપણા કુણાલ સાહેબ જે છે એમને આ કોર્સ સાથે એ આગળ વધેલા છે, તો આપણે એ સાહેબને કહેવી કે પોતાની આ બાબતોની અંદર સારા એવા પ્રમાણમાં તમને માહિતી આપે. કુણાલ સાહેબ. તો અહીંયા આપણે જયદીપ સાહેબે જેમ વાત કરી એમ કે શિક્ષક બનવા માટે શું શું કરવું પડે, કેટલી લાયકાત હોવી જોઈએ. તમારી પાસે લાયકાત હશે તો તમને પરીક્ષામાં બેસવા દેશે અને એ પરીક્ષામાં તમે પાસ થશો, સફળ થશો અને જો મેરિટમાં આવશો તો અને તો જ તમને સરકારી કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષક બનવા દેશે. તો એ થોડુંક આપણને અઘરું લાગે, પણ એ અઘરાને સરળ કરવા માટે એક રસ્તો છે. શું છે તો કે જો માનો કે મેં જ્યારે બીએસસી, જેમ હમણાં વાત કરી સાહેબે કે ગ્રેજ્યુએશન કરવું પડે છે, તો મેં ગ્રેજ્યુએશન બીએસસી, બેચલર ઓફ સાયન્સ, અમારી વખતે જ્યારે મેં બીએડ કર્યું ઇન્ટિગ્રેટેડ કોર્સ, ત્યારે બીએસસી ફક્ત બીએસસી 3 વર્ષનું થતું હતું અને બીએડ હતું એ બીએડ 2 વર્ષનું થતું હતું. તો ટોટલ કેટલા થયા? 5 વર્ષ થતા હતા. પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન કરીને ટીચર્સ એજ્યુકેશન એટલે કે ટીચર્સ બનવા માટે
એટલે કે તમારે શિક્ષક બનવું હોય, તમે નક્કી જ કરી લીધું કે મારે શું બનવું છે, તો કે શિક્ષક. તો શિક્ષક બનવા માટે સરળ રસ્તો આ છે કે ત્યારે ટીચર્સ યુનિવર્સિટી કરીને છે, એ ટીચર્સ યુનિવર્સિટીમાં એક કોર્સ બનાવવામાં આવ્યો જેનું નામ આપ્યું ઇન્ટિગ્રેટેડ કોર્સ. 2 કોર્સને જોઈન્ટ કરી દીધા અને ફાયદો શું થયો? માનો કે મેં બીએસસી અલગથી કર્યું તો કેટલા વર્ષ થાત? 5 વર્ષ બીએસસી બીએડ કમ્પ્લીટ થવામાં. પણ મેં કર્યું હતું બીએસસી એડ, એટલે શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ કોર્સ. બીએસસી બીએડ બંને સાથે ચાલતા હોય, એટલે એના મારે કુલ ટોટલ 4 વર્ષમાં કમ્પ્લીટ થઈ ગયું. તો અહીંયા આપણને 4 વર્ષમાં કમ્પ્લીટ થાય છે બીએસસી બીએડ, અને અહીંયા બીએસસી બીએડ 5 વર્ષમાં. પણ ફાયદો શું છે? ફાયદો એ છે કે મારે જેવું બીએસસી બીએડ કમ્પ્લીટ થયું અને તરત જ હમણાં જે વાત કરી એ ટેટ અને ટાટની પરીક્ષા આવી. જો મારે 5 વર્ષનું બીએસસી બીએડ થયું હોત તો શું થાત? તો હું એ પરીક્ષામાં બેસી ન શકત, એ પરીક્ષા આપી ન શકત. તો એ પરીક્ષા આપવાનો મને લાભ થયો. એમ તમારે પણ લાભ જોતો હોય તો શું કરવું પડે? તો કે આપણે આવા કોર્સ પસંદ કરવા જોઈએ એમાં સમયગાળો નાનો, પરંતુ જે ઓરિજિનલ કોર્સ છે એની સમકક્ષ જ ઊભા રહે. તો એવા કોર્સને આપણે ઇન્ટિગ્રેટેડ કોર્સ કહે છે. એની લાયકાત શું હોય? તો કે તમે જે 12 ધોરણ પાસ કરો છો એ પછી આપણે કેમ બીએસસી કરીએ, તો એમ બીએસસી એડ કરીને તમારે ઇન્ટિગ્રેટેડ કોર્સ પસંદ કરવો પડે. અને પછી પરીક્ષા, તો કે જે તે કોલેજની એન્ટ્રન્સ ટેસ્ટ હોય એ પાસ કરવી પડે. એમાં તમારું મેરિટ બને અને એ મેરિટ પરથી તમારી પસંદગી થાય, તો તમને ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવા મળે. હવે એ આપણે કોર્સ કરીશું તો શિક્ષક બનીશું, અને શિક્ષક કેવા બનીશું? સારા બનીશું. તો આવા જ કન્ટેન્ટને જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.